હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છે એકદમ હેલ્ધી ગ્રીન પુલાવ. એના માટે આપણે શું સામગ્રી જોઈએ એ પહેલેથી જ આપણે કટ કરીને રાખી દીધી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણે બધા જ ગ્રીન વેજીટેબલ આપણે અત્યારે સરસ માર્કેટમાં મળે છે, આપણે લઈ લેવાના છે. મેં પાલક અને ફુદીનો લીધો છે, વટાણા અને ગાજરને બોઇલ કરીને રાખી દીધા છે, કેપ્સિકમ લીધા છે, ટામેટાં, મીઠો લીમડો, ડુંગળી, લીંબુ બોઇલ કરીને બટેટા લીધા છે, મરચાં. અને મેં પુલાવ બનાવવા માટે પહેલેથી જ બાસમતી ચોખાને બોઇલ કરીને રાખી દીધા છે. સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં 2 પરી જેટલું તેલ એડ કરીને, થોડું જીરું એડ કરીને, પછી આપણે ફુદીનો અને પાલકને ધોઈને રાખ્યા હતા એને એડ કરી દઈશું. તમારે બહુ જ ગ્રીન પુલાવ ખાવો હોય, તમને ગ્રીન કલર બહુ જ પસંદ હોય ડાર્ક, તો તમે વધુ પાલક અને ફુદીનો એડ કરી શકો છો. પણ મેં અત્યારે 1 વાટકી જેટલું જ એડ કર્યું છે. તમે આની અંદર કોથમીર પણ એડ કરી શકો છો, પણ મેં કોથમીર એડ નથી કરતી હું. પછી આપણે એની અંદર મરચાં ઝીણા સમારીને રાખ્યા છે એને એડ કરી દઈશું. તમે મોટા રાખશો તો પણ વાંધો નહીં, આપણે આ ગ્રેવીને ક્રશ કરવાની છે. હવે આ ગ્રેવી થોડી ચડી ગઈ છે, એને આપણે ચટણી બાઉલમાં લઈ લઈએ. ક્રશ કરવા માટે આ ચટણીને આપણે ઠંડી થવા દેવાની છે, પછી જ ક્રશ કરવાની છે. તો આપણે ચટણી ઠંડી થવા દઈએ. ત્યાં સુધી આપણે એ જ પેનની અંદર આપણે 1 પરી પાછું તેલ એડ કરીશું અને કાજુ બદામ એડ કરી દઈશું, તમાલપત્ર એડ કરી દઈશું અને ડુંગળીને સાંતળી લઈશું. આપણે ધીમા તાપે જ આપણે બધું શેકાવા દેવાનું છે, ફાસ્ટ ગેસ નથી રાખવાનો. બધું જ આપણે ધીમા તાપે સરસ રીતે સાંતળી લેવાનું છે. હવે આની અંદર હું મીઠો લીમડો ધોઈને રાખ્યો છે એને એડ કરી દઈશ. આ સરસ લાગે છે ફ્રેન્ડ પુલાવ. તમારા બાળકો વેજીટેબલ નહીં ખાતા હોય તો પણ તમે કોઈ પણ વેજીટેબલ આવી રીતે તમે ગ્રીન પુલાવમાં ખવડાવી શકશો અને એમને ખબર પણ નહીં પડે, અને જે બાળક નહીં ખાતો હોય વેજીટેબલ એ પણ ખાશે. પછી આપણે એની અંદર કેપ્સિકમ એડ કર્યા છે, 1 ચમચી મીઠું એડ કર્યું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યું છે ને, અને થોડુંક આપણે લાલ મરચું એડ કરશું. આમાં હળદર કે એવું કાંઈ એડ નથી કરવાનું ને લાલ મરચું પણ બહુ એડ નથી કરવાનું. આપણે ગ્રીન પુલાવ બનાવવાના છીએ એટલે આપણે હળદર ને એવું નથી એડ કરવાનું. હવે આપણે આને સરસ રીતે સાંતળી લઈશું. પછી આપણે આની અંદર 1 ટામેટું મેં સમારીને રાખ્યું છે એને એડ કરી દઈશું. તમને ફ્રેન્ડ વેજીટેબલમાં કોઈ પણ સબ્જી તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ તમે આવી રીતે બનાવજો તો જ બહુ જ સરસ લાગશે. મેં બોઇલ કરીને બટાકા રાખ્યા છે એને એડ કરી દીધા છે. પછી વટાણા અને ગાજરને પણ મેં અધકચરા બોઇલ કરીને રાખ્યા છે એને પણ એડ કરી દીધા છે. તમે આ બધું કાચું પણ એડ કરી શકો છો, પણ કાચું એડ કરવામાં સાંતળવામાં વધુ ટાઈમ લાગે છે, એટલે હું પહેલેથી જ આવી રીતે બોઇલ કરીને રાખું છું. અને મેં એની અંદર હવે 2 મેગી મસાલાના પડીકા એડ કર્યા છે. 5 વાળા જે મેગી પડીકા આવે છે ને એ મેં એડ કરી દીધા છે. પછી મેં એની અંદર પનીર એડ કર્યું છે. તમે મેગી મસાલાની જગ્યાએ ગરમ મસાલો લઈ શકો છો, પણ અમારા ઘરમાં ગરમ મસાલો નથી બહુ ખવાતો, એટલે મેં અંદર મેગી મસાલો એડ કર્યો છે. એનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને ગળામાં લાઈ પણ નથી બળતી, એટલે હું એ જ મસાલો એડ કરું છું. હવે આપણે જે પ્યુરી બનાવીને રાખી છે ફ્રેન્ડ, એને આપણે આની અંદર એડ કરી દેવાની છે આ મસાલા સાથે. અને એને પણ આપણે સરસ રીતે આ બાઉલની અંદર પણ જે પ્યુરી આપણે રહી છે બધી જ આપણે સરસ રીતે લઈ લેવાની છે અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરીને સાંતળી લઈએ. બધું સરસ સંતળાઈ ગયું છે, 5 મિનિટ જેટલું થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. વેજીટેબલ આપણા સરસ શેકાઈ ગયા છે. હવે આની અંદર થોડી કોથમીર એડ કરી દઈશું ફ્રેન્ડ આપણે. અને આની અંદર હવે આપણે જે ચોખાને બોઇલ કરીને આપણે રાખી દીધા છે ભાત બનાવીને પહેલેથી જ, એને આપણે એડ કરી દઈશું. આની અંદર તમે દ્રાક્ષને એવું પણ એડ કરી શકો છો, પણ મેં નથી કરી. દ્રાક્ષ મીઠો થઈ જાય છે દ્રાક્ષના લીધે થોડો, એટલે નથી એડ કરતી હું. હવે આપણે રાઈસને અંદર એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. તમારે જોઈએ એ પ્રમાણે એડ કરવાનું.
આપણે વેજીટેબલ પુલાવ બનાવ્યા છે એટલે વેજીટેબલ આપણે વધુ રાખવાના છે, એટલે થોડો થોડો ભાત હું મિક્સ કરતી રહીશ અને હલાવતી રહીશ. ફ્રેન્ડ, તમે આ પુલાવમાં મકાઈના દાણા, સેંગના દાણા, તમને જે પણ વેજીટેબલ પસંદ હોય એ તમે લઈ શકો છો. ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે આની અંદર અડધું લીંબુનો રસ એડ કરી દઈશું અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરીને સાંતળી લીધું છે અને આપણો પુલાવ રેડી થઈ ગયો છે ફ્રેન્ડ. એકદમ સરસ ગ્રીન પુલાવ રેડી છે. તો આપણે આને હવે સર્વ કરી લઈએ. એકદમ ગરમ ગરમ ગ્રીન પુલાવ આપણે રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, ખૂબ જ સરસ કલર અને વેજીટેબલ બધા જ દેખાય છે. તમે ફ્રેન્ડ જરૂરથી આવી રીતે બનાવજો અને ટ્રાય કરજો. તમને પણ ભાવશે અને તમારા બાળકોને ભાવશે, અને વેજીટેબલ તમારા બાળક નહીં પણ ખાતો હોય તો પણ ખાશે. તો રેડી છે ફ્રેન્ડ ગ્રીન પુલાવ. ફ્રેન્ડ, તમને આ વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.